ગુજરાતમાંથી તો આમ તો ચોમાસાએ ટાટા બાય બાય કરી દીધું છે, વિદાય લઈ લીધી છે, પણ હજુ કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા દેખાડો દઈ રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં તો મન મૂકીને વરસ્યા છે, પણ હવે વરસાદ તો વિરામ લેશે, ઠંડી આવશે તે પહેલા આકાશમાંથી અગન ગોળા વરસવાના છે। શું કરી છે અંબાલાલ કાકાએ આગાહી? અંબાલાલ કાકાએ કાળઝાળ ગરમીની આગાહી કરી। શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। उत्तरથી દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્ચિમ સુધી ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। ક્યાંક પાણી ભરાયા તો ક્યાંક લોકો પરેશાન થયા, રોડ તૂટ્યા, હાઈવે તૂટ્યા અને ઘરમાં પાણી ઘૂસતા જ ઘરવખરીને નુકસાન ગયું। ચોમાસાના વરસાદે ગુજરાતમાં જાણે તાંડવ મચાવી દીધું, પણ હવે મેઘરાજાએ મોટાભાગના જિલ્લાઓમાંથી વિરામ લઈ લીધો છે। વરસાદ તો વિરામ લેશે, પણ હવે નવી આફત કાળઝાળ ગરમીને આવી રહી છે। હા, ગુજરાતના આકાશમાંથી અગનગોળા વરસવાનું છે। અંગ દજાડથી કાળઝાળ ગરમી ગુજરાતના આકાશમાંથી પડવાની છે। ચોમાસા પછી આમ તો ઠંડી આવતી હોય છે, પણ આ વખતે ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને આ આગાહી અંબાલાલ પટેલે કરી છે। હવે આખી ગરમી પડશે, લગભગ પછીમાંથી રેપ પર થઈ જાય એવી ગરમી પડશે। ગરમી લગભગ આજથી વધશે, પવનનું પણ જોર વધશે, પરંતુ તારીખ 26-27માં આવતા તો લગભગ વડોદરાના મધ્ય ગુજરાત વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીથી 38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે અને લઘુત્તમ તાપમાન 25-26 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। અમદાવાદમાં પણ ગરમી રહે, ગાંધીનગરમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે। અમદાવાદ સહિતના મહાનગરોમાં હાલ લોકો ગરમીનો અહેસાસ પણ કરી રહ્યા છે। બપોરના સમયે તો ઉનાળા જેવો અહેસાસ છે, આ અહેસાસ હજુ વધારે કરવો પડશે અને 27મી સપ્ટેમ્બર સુધી આકરો તાપ વેઠવો પડશે, પણ પછી શાંતિ થશે અને ફરી મેઘરાજા છેલ્લી મન મૂકીને બેટિંગ કરશે। ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ આવશે। વલસાડ વગેરે ભાગોમાં પણ 9-10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે આવડા વરસાદમાં અને પૂર આવવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં। સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને જૂનાગઢના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં વરસાદ અપૂરતો છે અને પાક મુરઝાઈ રહ્યો છે, ત્યારે જામનગરમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। કચ્છમાં પણ વરસાદી ઝાપટા કે વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ હાહાકાર મચાવવાનો છે અને તેમાં દક્ષિણ ગુજરાતમાં તો ફૂલ બહાર ચોમાસું ખીલવાનું છે। દક્ષિણમાં તો 10 ઇંચ સુધી વરસાદ પડવાની આગાહી અંબાલાલે કરી છે। દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 10થી 13 ઓક્ટોબર સુધી વરસાદ વરસી શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં કોઈ ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ બીજી 3જી તારીખ સુધીમાં તો મુસળધાર વરસાદથી કોઈ ભાગમાં પૂરની સ્થિતિ રહી શકે। એટલે મુંબઈથી છેક દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદથી લગભગ જનધનને અસર થઈ શકે। આપણા ઋતુચક્રમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું હોય છે, પણ ગ્લોબલ વોર્મિંગ અને બદલાયેલા ઋતુચક્રથી ચોમાસા પછી પણ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે। આવી ડબલ ઋતુમાં સૌથી વધુ અસર આરોગ્ય પર પડતી હોય છે, તો તમે પણ ધ્યાન રાખજો। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।